બહુ ઇઝીલી કદાચ લોકો એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. એમને ખ્યાલ હોય છે કે આ સૌથી વધુ ઇન્ટરેસ્ટ ધરાવતી લોન્સ હોય છે, તેમ છતાં પણ લોકો ચણા મમરાની જેમ કદાચ લોન લઈ રહ્યા છે. નહીં, હવે આપણે યુએસના પાર્ટ ઉપર જઈ રહ્યા છે કે જ્યાં આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં પણ કન્ઝ્યુમર્સનું જે લોકોનું લોન હોય છે, એ લોકોનું પોતાનું પર્સનલ લોન, એ બહુ એ લોકોના હાઉસ હોલ્ડ ઇન્કમ કરતાં પણ વધારે હોય છે. અને એ લોકો યુઝ્યુઅલી આપણે ઇન્ડિયન એઝ અ હિસ્ટ્રી આપણે જોતા હતા કે આપણા ફાધર છે, ગ્રાન્ડફાધર છે, એ લોકો પૈસા બચાવવાનું આપતા હતા, જ્યારે એ લોકોની પેઢી પૈસા વાપરવાનો. અને હવે નવા યુથ આપણે જોઈ રહ્યા છે, એ લોકો પણ અલ્ટિમેટલી એ જ કરી રહ્યા છે, બચતના બદલે વાપરવાનું કરી રહ્યા છે, કે જ્યાં ઈએમઆઈ જે ઇઝી લોન્સ જે છે એના ઉપર અત્યારના એ લોકો વાપરવો છે, સેવિંગ્સ નથી કરવી. તો અગેન મને લાગે છે કે આગળ જતાં પણ હાઉસ હોલ્ડ ડેટ જે છે એ વધવાનું જ છે. અને અહીંયાથી ઓવરઓલ આઈ થિંક ક્રેડિટ હિસ્ટ્રી લોકોની જે છે એ વધવાની છે. પોલિસી બાજારની વાત કરીએ તો પોલિસી બાજાર અહીંયાથી મને લાગે છે કે હજી પણ કરેક્શન આવી શકે છે 1819ની આસપાસ. તો ઓવરઓલ અહીંયાથી હોલ્ડ કરવું જોઈએ 1819ની આસપાસ, હવે ત્યારે જ નવી તેજી કરવી જોઈએ. ક્લિયરલી. તો સ્ટોકની સ્પેસિફિકલી વાત પણ આપણે અહીંયાથી કરી ખાસ, કે જેની અંદર એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું, અને સાથે સાથે આ એક અનસિક્યોર્ડ લોનની જે નવી ડિમાન્ડ આવી રહી છે તેની પણ વાત કરી.